મનપાની કચેરીમાં કોંગ્રેસે કમિશનરની ઓફિસમાં બેનર અને પોસ્ટરો સાથે કમિશનરને ઘેરવાની કોશિશ કરતા હોબાળો મચ્યો છે। પોલીસે આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને અટકાવવાની કોશિશ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસે બહાર ધકેલ્યા હતા। તો રાજકોટ મનપામાં કોંગ્રેસનું હલ્લાબોલ થયું છે। કમિશનર ઓફિસમાંથી કોંગી કાર્યકરોને ટીંગાટોળી કરી બહાર ધકેલવામાં આવ્યા હતા। આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે। તો આ તમામ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા મયુરજી। મયુર, જણાવો શું છે વધુ માહિતી? સીમા, જણાવી દઉં કે મામલો આખો ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના ધારાસભ્ય છે રાજકોટના, તેના બેનરોને હટાવવાને લઈને શરૂ થયો હતો। મતદાતા જાગૃતિ અભિયાન જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાયું છે ને તેને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુના ફોટાવાળા બેનરો શહેરભરમાં લગાડવામાં આવ્યા હતા। આ બેનરો મંજૂરી વગરના છે તેવું કહીને મહાપાલિકાની એસ્ટેટ વિભાગ અને સંબંધિત શાખાઓ દ્વારા હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ને તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આજે ઘેરાવ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને તે દરમિયાન જ પોલીસ અને જે વિજિલન્સના સ્ટાફ છે તેમને ટીંગાટોળી કરી ઝપાઝપી કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને કમિશનરની ઓફિસની બહાર કાઢ્યા છે। હાલ તો મહાપાલિકાની અંદર મામલો થાળે પડ્યો છે, પરંતુ આ મુદ્દો આગળના સમયની અંદર બહુ મોટો વિવાદ ઉભો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાના બેનરો જે ઇલીગલ છે તે હટાવાતા નથી, માત્ર કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવવામાં આવે છે। જી આભાર મયુર સમગ્ર જાણકારી માટે। તો રાજકોટ કોંગ્રેસમાં હલ્લાબોલ થયું છે અને કમિશનરનો ઘેરાવ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે।